ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવાની વિનંતી કરી છે। કાનાણી જણાવે છે કે બદલતા મોસમના કારણે ખેડૂતો વારંવાર નુકસાનમાં ડૂબતા રહે છે। સરકાર સહાય આપે છે પરંતુ તે પૂરતી નથી, તેથી તેમને દેવા મુક્ત કરવા પર વિચાર થવો જોઈએ। કાનાણી સૂચવે છે કે બિનજરૂરી સરકારી ખર્ચા અને પ્રોજેક્ટ બંધ કરીને ખેડૂતોને આ રાહત મળી શકે। ખેડૂત સક્ષમ ન રહે તો ખેતી ઓછી થશે અને મોટી સમસ્યાઓ ઊભી થશે। ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે। ત્યારે વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને એક ક્રાંતિકારી માંગ કરી છે। તેમણે માત્ર વળતરની નહીં પરંતુ રાજ્યના તમામ ખેડૂતોને સંપૂર્ણપણે દેવા મુક્ત કરવાની અને આ માટે બિનજરૂરી સરકારી પ્રોજેક્ટ્સ પરના ખર્ચાઓ બંધ કરવાની હિમાયત કરી છે। ધારાસભ્ય કાનાણીએ પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે બદલાયેલા વાતાવરણને કારણે ખેતીમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે। સરકાર સહાય આપે છે પરંતુ નુકસાન એટલું મોટું હોય છે કે તે ભરપાઈ થઈ શકતું નથી। ખેડૂત તન મન ધનના દેવાદાર થતો જાય છે, ખેડૂત દેવામાં ડૂબતો જાય છે, તેમ કહીને તેમણે અન્નદાતાની ગંભીર પરિસ્થિતિ તરફ ધ્યાન દોર્યું છે। ધારાસભ્યએ ભારપૂર્વક જણાવ્યું કે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને ટકાવી રાખવા માટે સરકારે એકવાર દેવું માફ કરવા અંગે વિચારણા કરવી જ જોઈએ। તેમની આ માંગણી લાખો ખેડૂતોને મોટી આર્થિક રાહત આપી શકે છે, જેઓ પાક નિષ્ફળ જવાના કારણે બેંકો અને ખાનગી ધીરધારની ચૂકવણીમાં ફસાયા છે। દેવા મુક્તિ માટે ભંડોળ ક્યાંથી લાવવું તે અંગે પણ ધારાસભ્ય કાનાણીએ એક મહત્વપૂર્ણ અને સીધું સૂચન કર્યું છે। તેમણે સરકારને કરકસરયુક્ત વહીવટ કરવાની અપીલ કરી છે। તેમણે પત્રમાં લખ્યું છે કે બિનજરૂરી પ્રોજેક્ટના કામો કે સરકારી ખર્ચાઓ બંધ કરી કરકસર કરી ખેડૂતને આપીને દેવા મુક્ત કરી શકાય। આ રજૂઆતનો સીધો અર્થ છે કે જો સરકાર તેના અન્ય ઓછા અગત્યના કે ગૌણ પ્રોજેક્ટ્સ પરના ખર્ચાઓમાં કાપ મૂકે અથવા તેને હાલ પૂરતું સ્થગિત કરે તો તે નાણાંનો ઉપયોગ સીધો ખેડૂતોને દેવા મુક્ત કરવા માટે થઈ શકે છે। આ પગલું લેવાથી ખેડૂત ફરી જોશ ઉમંગથી ખેતી કરતો થાય અને ચિંતા મુક્ત બને। લગભગ છેલ્લા 4-5 વર્ષથી જે રીતે કમોસમી વરસાદ થયો છે, અતિવૃષ્ટિ થઈ રહી છે, વાવાઝોડાઓ આવી રહ્યા છે, એના કારણે ખેડૂત ધીમે ધીમે દેવાદાર થતો જાય છે। ખૂબ મોટી નુકસાની ખેડૂત કરી રહ્યો છે। દર વખતે સરકાર સહાય આપવાનો પ્રયાસ કરે છે, સહાય આપે છે, પરંતુ એનાથી એની નુકસાની ભરપાઈ નથી થતી। એમાં પણ આ વખતે જે છેલ્લે વરસાદ પડ્યો છે એનાથી ખૂબ મોટું નુકસાન ખેડૂતને થયું છે। એટલે મને એવું લાગે છે કે ખેડૂતોને ફરીવાર ઊભો કરવો હોય, એને બેઠો કરવો હોય તો સહાયથી એની નુકસાની ભરપાઈ નહીં થાય, બેઠો નહીં થાય। એટલા માટે ખેડૂતોનું દેવું છે એ માફ કરવું જોઈએ એવું મારું માનવું છે અને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે। કિશોર કાનાણીએ ચેતવણી પણ આપી છે કે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેના ગંભીર સામાજિક પરિણામો આવશે। તેમણે જણાવ્યું કે ખેડૂત ખેતીથી દૂર ભાગતો થશે। જો જગતનો તાત ખેતી કરવાનું છોડી દેશે તો અનાજની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જે રાજ્ય અને દેશના અર્થતંત્ર માટે નુકસાનકારક સાબિત થશે।